ગામનો વિકાસ તો સરપંચના હાથમાં હોય છે, પણ જો સરપંચ પાસે સત્તા જ ન હોય તો શું છે આખો મામલો? આવું જોઈએ, જાણીએ, સમજીએ। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલું ઇન્દ્રાલ ગામ આજે વિકાસની રાહ જોઈ રહ્યું છે। થોડા મહિના પહેલા યોજાયેલી ચૂંટણીમાં રાકેશ પંચાલ બહુમતીથી સરપંચ બન્યા, પણ ગામના 8 સભ્યપદ માટે કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું નહીં। પરિણામે પંચાયતમાં સરપંચ તો છે, પણ બોડી જ નથી। મહિના પૂરા થઈ ગયા પણ 8 દિન સુધી અમને ચાર્જ મળેલ નથી કે નથી અમારી ઓનલી ચૂંટણી કે નથી અમારા ગામનો કોઈ વિકાસ। તો અમારે શું કરવાનું? ગામના લોકો સરપંચ પાસે આશા લઈને આવે કે ગામનો અમારો વિકાસ થાય, અમારો ગામનું ભલું થાય, આ કામ કરો પેલું કામ કરો, પણ સરપંચ બી કઈ રીતના કરે? અમારા ગામમાં સરપંચ તો ચૂંટાયા છે, પણ સભ્યોની ચૂંટણી હજુ નહીં થઈ, માટે વહેલી તકે ચૂંટણી થાય અને ગામનું નિરાકરણ આવે, ગામનું સારું થાય એવી અમારી ઈચ્છા। સરપંચનો હોદ્દો નથી મળ્યો હજુ, એટલે હોદ્દો ના મળે તો ગામનું કઈ ને કઈ કામગીરી કરવાની હોય એ ના થાય। ગામના લોકો પણ કંટાળી ગયા છે। ચૂંટણીમાં સરપંચને જીતાડ્યો, પણ કોઈ કામ થતું નથી। તેઓ હવે વહીવટદાર શાસનની માંગ કરી રહ્યા છે। ગામમાં રસ્તા, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓની અછતથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। અમારા રાકેશભાઈ પંચાલ સરપંચ બન્યા છે 6 મહિનાથી, હજુ સુધીમાં એમને કોઈ ચાર્જ સંપાયો નથી। અમારી માંગ એ છે કે એમને ચાર્જ સંપાઈ વહેલી તકે એવું। અમારા ગામમાં કોઈ વિકાસ નથી, પાણીની સુવિધા નથી, લાઇટોની સુવિધા નથી। અમે ગમે તે કામ કઈ લઈને જઈએ છીએ તો સરપંચ પાસે કોઈ ચાર્જ સંપાયો નથી, તો સરપંચ કેવી રીતના કામ કરે? તો અમારી માંગ એ છે કે વહેલી તકે સરપંચને ચાર્જ સંપાઈ જાય। અમારા ગામમાં 6 મહિનાથી સરપંચ સાહેબ બન્યા છે, પણ એમને કોઈ ચાર્જ આપવા આવ્યો નથી। તો અમારે છે ને લાઇટની, પાણીની, દાખલાઓની બધી નાની મોટી બહુ જરૂર પડે છે, પણ એમને કોઈ ચાર્જ અપાયો નથી। તો અમે કેવી રીતે કઈ કામ કરવું હોય તો અમને બહુ મુશ્કેલ પડે છે। 1200 ગામની બહુ વસ્તી હેરાન થાય છે સરપંચ વગર, પણ હવે કરે શું? એમને ચાર્જ અપાય તાર સરપંચ કામ કરે ને, સરપંચ સાહેબ કોઈ કામ કરી શકતા નથી। તો એમને ચાર્જ આપે તો એ કામ કરે ને, અમને બહુ મુશ્કેલ પડે છે સરપંચ। આ મુદ્દે અધિકારીઓનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે વહીવટદારની નિમણૂક માટેની દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે અને ટૂંક સમયમાં વહીવટદારની નિમણૂક થશે। છોટાઉદેપુરના સંખેડા તાલુકાની અંદર ઇન્દ્રાલ ગ્રામ પંચાયતની અંદર જે ખરું એમાં પંચાયતની જે છેલ્લી ચૂંટણી થઈ 22/6/2025માં, જેમાં માત્ર ફક્ત સરપંચ જ ચૂંટાયા હતા અને જ્યારે કુલ 8 વોર્ડમાંથી એક પણ ફોર્મ ભરાયેલ ન હોવાથી તમામ 8 વોર્ડ ખાલી રહેલ હોવાથી વાત કરીએ આપણે વહીવટદારની નિમણૂક કરવાની થતી હતી। અને જેના કારણે આપણે અહીંયા આગળથી જિલ્લા પંચાયત કક્ષાએથી વિકાસ કમિશનની કચેરીએ દરખાસ્ત કરેલી હતી અને જે દરખાસ્ત પંચાયત વિભાગમાં મોકલેલ હતી ત્યાંથી આજે વહીવટદારનો હુકમ થઈ આવેલ છે। ઇન્દ્રાલ ગામની આ સ્થિતિ ગુજરાતના અન્ય ગામો માટે પણ પાઠ છે કે ચૂંટણીમાં સંપૂર્ણ ભાગીદારી કેટલી જરૂરી છે। હવે જોવાનું એ છે કે વહીવટદારની નિમણૂક ક્યારે થશે અને ગામનો વિકાસ ફરી ક્યારે શરૂ થાય છે। હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।